ॐ नमो अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो उवज्जायाणम् नमो लोये सवसाहुणम् एषो पञ्च नमोकारो सौवापावपणासनो मङ्गलाणं च सौवेसिं परमं हवै मङ्गलम्। ખાસ ફરમાઈશ કઈ તમારા માટે બધું આખું વચનામૃત યોગ્ય છે. ચાલો જે આવ્યો છે એ જ લઈ લઈએ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયણમ નમો લોયે સવસાહુણમ એસો પંચનમુકારો સવ પાવપણાસણો મંગલાણંચ સવ્યેશિમ પડમં હવૈ મંગલમ. નમો દુર્વાર રાગાદે વૈરિવાર નિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાય તાઈને. મોક્ષમાર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભોભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ્ગુણલબ્ધયે. અજ્ઞાનતિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અહો શ્રી સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી
અનંતયનંતનય નિક્ષેપે વ્યાખ્યાની છે સકલ જગત હિત કારિણી હરિણી મોહ તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણી છે ઉપમા યાની જેને તમા રાખવી તે વ્યર્થ આપવાથી નિજમતી મકાઈ મેં માની છે કહો રાજ ચંદ્રમાલ ખ્યાલ નથી પામતા જીનેશ્વર તળી વાણી જાણી એને જાણી છે ગોરો રાજ તળી વાણી જાણી એને જાણી છે. પત્રાંક 651 એના ઉપર થોડો વિચાર કરીએ છીએ. જેમ છે તેમ આત્મ સ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. તેથી ઉપયોગ અન્ય વિકલ્પ રહિત થયો તેનું નામ સમાવું છે. વસ્તુતાએ બંને એક જ છે. જેમ છે તેમ સમજાવાથી ઉપયોગ સ્વરૂપમાં સમાયો અને આત્મા સ્વભાવમય થઈ રહ્યો એ પ્રથમ વાક્ય સમજીને સમાઈ રહ્યા તેનો અર્થ છે. અન્ય પદાર્થના સંયોગમાં જે અધ્યાસ હતો અને તે અધ્યાસમાં આત્માપણું માન્યું હતું તે અધ્યાસ રૂપ આત્માપણું સમાઈ ગયું એ બીજું વાક્ય સમજીને સમાઈ ગયા તેનો અર્થ છે. પર્યાયાંતરથી અર્થાંતર થઈ શકે છે. વાસ્તવમાં બંને વાક્યોનો પરમાર્થ એક જ વિચારવા યોગ્ય છે. જેમ છે તેમ આત્મ સ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું. આજ દિન સુધી અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવે જેમ છે તેમ આત્મા અનુભવ દ્વારા જાણ્યો નથી. શાસ્ત્ર દ્વારા જાણ્યો, સત્સંગ દ્વારા જાણ્યો, સુત દ્વારા જાણ્યો, પણ અનુભૂતિ દ્વારા આત્માને જાણ્યો નથી. કેમ નથી જાણ્યો? કે એ પ્રકારની એને દ્રષ્ટિનું પોષણ થાય એવું નિમિત્ત મળ્યું નહીં અને ઉપાદાનની પોતાની યોગ્યતા પણ નહીં. બંને કારણો ભેગા છે. એક જગ્યાએ સુધર્મા સ્વામી જંબુ સ્વામીને કહે છે કે જે જીવો આજ્ઞા પ્રધાની છે એ પુરુષ પ્રધાની નથી હોતા અને જે જીવો પુરુષ પ્રધાની છે એ આજ્ઞા પ્રધાની નથી હોતા. એટલે આ જીવનું પરિભ્રમણ રહ્યું છે. તારા માટે એમ ન હો. એ તો આસન ભવ્ય હતા જંબુ સ્વામી તો, પણ આપણને બોધ માટે કહ્યું છે.
કે જે પુરુષો આજ્ઞા પ્રધાની છે પણ પુરુષાર્થ પ્રધાની નથી, તો એનું કાર્ય બનતું નથી, સમજવું અને સમાવવું. અને જે જીવો પુરુષાર્થ પ્રધાની છે પણ આજ્ઞા પ્રધાની નથી, એનું પણ કાર્ય બનતું નથી. બંને જોઈએ છે, આજ્ઞા પણ જોઈએ છે સત્પુરુષની, સદગુરુની, અને એને અનુરૂપ પોતાનો પુરુષાર્થ પણ જોઈએ છે. તો સમજવું અને સમાવવું એ પ્રકાર આત્મામાં આવી શકે. પુરુષાર્થમાં પણ પાછો સત્ય પુરુષાર્થ. પુરુષાર્થ તો દરેક કરે જ છે ધર્મના નામે, મન વચન કાયાની કસરતો બધા કરીએ જ છીએ આપણે બધાએ, પણ આત્માના પરિણામ જે સ્વભાવને સ્વરૂપને આશ્રય થઈ અને પ્રગટ થાય એવો અંતર્મુક્તાનો પુરુષાર્થ આપણા દ્વારા થયો નથી. થયો હોય એને ધન્યવાદ, નહીં તો આપણી સ્થિતિ અહીં અત્યારે ના હોત, આપણે સિદ્ધલોકમાં હોત. જો કર્યો હોત પુરુષાર્થ સાચો, કોઈ વાંધો નહીં, સિદ્ધલોકમાં આપણી સીટ રિઝર્વ છે, એ આપણી સીટ ઉપર કોઈ બેસવાનું નથી. અને ત્યાં તો બધા તમે હોલમાં આગા પાછા બેસો છો, પણ ત્યાં તો એક સિદ્ધની અવગાહનમાં અનંતા સિદ્ધોની અવગાહના આવી જાય છે. એટલે ત્યાં તો એ 45 લાખ યોજન જે સિદ્ધશિલા છે, ત્યાં ક્યારેય આપણા માટે જગ્યા નહીં હોય એવું નહીં બને. ભલે આજ જાઓ, કાલ જાઓ, અનંતકાળ પછી જાઓ, ના જાઓ તો અહીં પણ જગ્યા તો છે જ. હા, આદિ વ્યાધિ ઉપાધિ, જન્મ જરા અને મૃત્યુ, આ બધું અહીંયા આગળ જગ્યા તમારી છે જ, અને ત્યાંય છે. હવે બુફે છે, બુફે રાખે છે ને, ચોઈસ, એ આપણે નક્કી કરવાનું કે આપણે ક્યાં જવું છે. આ આખો માર્ગ અગમ અગોચર છે. આખો એ કોઈ માત્ર ક્ષયોપશમ દ્વારા કે માત્ર શાસ્ત્ર જ્ઞાન દ્વારા કે માત્ર તપ ત્યાગ દ્વારા કે માત્ર ભક્તિ દ્વારા કે માત્ર કોઈ ક્રિયાઓ દ્વારા કે પોતાના કલ્પિત ધ્યાન દ્વારા વસ્તુની પ્રાપ્તિ બની શકતી નથી. જેમ છે એમ જો શ્રદ્ધા થાય અને એને અનુરૂપ પુરુષાર્થ થાય તો જ કાર્યની સિદ્ધિ બની શકે. તો અગમ અગોચર નિર્વાણ માર્ગ છે, એમાં તો કોઈ સંશય નથી. કોઈ જીવ પોતાની શક્તિએ સદગુરુના આશ્રય વગર એ માર્ગ શોધે એ અશક્ય છે. કાં તો કોઈને પૂર્વ મળ્યા હોય, કાં તો વર્તમાનમાં હોય, પણ સદગુરુની નિશ્રા વગર આ કાર્યની સિદ્ધિ બની શકે એમ નથી. સદગુરુના ચરણના આશ્રયે ભલે કોઈ જીવને બોધ બીજની પ્રાપ્તિ થઈ ગઈ હોય, તો પણ એવા પુરુષને પણ ભલામણ કરી છે કે સત્સમાગમનું અને સદગુરુનું આરાધન નિત્ય કર્તવ્ય છે. કેમ કે એને પણ પોષણ જોઈએ છે. બોધ બીજ ભલે પ્રાપ્ત થઈ ગયું, મોટા મોટા જ્ઞાનીઓ, આચાર્યો એ પણ સમોષણમાં જાય છે અને ત્યાં આગળ જઈને પોષણ પામે છે. દરેકને ઉપર ઉપરની ભૂમિકાનો બળ જોઈએ છે. દરેકને જે જીવ જ્યાં છે ત્યાંથી ઉપર ઉપર ભૂમિકાના જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી 12મા ગુણસ્થાનકના અંત સુધી પણ શ્રુતનું અવલંબન અબુદ્ધિપૂર્વક પણ છે, અને 6ઠ્ઠા સુધી બુદ્ધિપૂર્વક છે. જે જીવ એ અવલંબન ચૂકી જાય છે ત્યારે એની પણ અચપળપણે તે હતી એ ચપળ બની જાય છે. સદગુરુના મહાત્મ્યનું ભાન જીવને નથી, એટલે કોઈ માને છે કે અમને બોધ મળી ગયો ને અમારું કામ થઈ ગયું. નહીં, છેક સુધી 11મા ગુણસ્થાનકથી પણ જીવ નીચે આવી શકે છે એવા આગમની અંદરમાં ઉલ્લેખો છે. પછી જવાબદારી જરા વધારે છે. આગળની ભૂમિકામાં જેમ જેમ સાધના કરતા આપણે જઈએ તેમ તેમ આપણી જવાબદારી વધતી જાય છે. અને આ જગતના આ તો પંચમ કાળ છે.
એમાંય ધીટ ઊંડા અવસર્પિણી કાળ છે. કેટલાય ઉત્સર્પિણીને અવસર્પિણીના આરા જાય ત્યારે કોઈક વખતે આવો કાળ આવે. અવસર્પિણી કાળ તો ઘણી વખત આવતા હોય છે કાળચક્રમાં, પણ એમાંય વર્તમાનમાં જે અવસર્પિણી કાળ છે એવો કાળ તો ભાગ્યે જ કોઈક વખત આવી જાય છે. કેટલાય અવસર્પિણીના આળા નીકળી જાય ત્યારે આવો આળો આવે, અને એમાં આપણી એન્ટ્રી ભાગ્યશાળીઓની થઈ છે. ભાગશાળી તો શું, મનુષ્ય ભવમાં મળે આવ્યા, જૈન કુળમાં આવ્યા, સાચા વિતરાગ દેવ ગુરુ ધર્મનું શાસન મળ્યું, એટલે ભાગ્ય તો છો, ભાગ્યશાળી તો છો જ, એમાં કંઈ સવાલ નથી. બીજા જીવોની અપેક્ષાએ ભાગ્યશાળી તો છો. હવે જે તળાવમાં 100 મગર રહેતા હોય એમાં માછલાને કેવી રીતે રહેવું? આ પંચમ કાળ છે. ચારે બાજુ અસતના નિમિત્તો અનેક છે અને સતના નિમિત્ત બહુ જ જૂજ છે, બહુ જ અલ્પ છે. તો એવા સમાગમ અને આશ્રય વિના આ નિરાલંબન બોધ સ્થિર રહેવો એ ઘણો વિકટ અને કઠણ છે. દરેક જીવને જો ઉપરની ભૂમિકાવાળાનું અવલંબન નથી હોતો તો એ એનો વિકાસ સાધી શકતો નથી, અટકી જાય છે. તો જેમ છે તેમ આત્મ સ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. તમે ભલે 14 રાજલોકના ગમે તેટલા પદાર્થને જાણ્યા પણ આત્માને ના જાણ્યો. જેણે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું, પણ જેને બધું જાણ્યું પણ આત્માને ના જાણ્યો તો એને કંઈ નથી જાણ્યું. જબ જાણ્યો નિજ રૂપ કો તબ જાણ્યો સબ લોક, અને નહીં જાણ્યો નિજ રૂપ કો તો સબ જાણ્યો સો ફોક. અનંતવાર આપણે નવ પૂર્વ સુધી ભણ્યા, બધું ફોક ગયું એમ કે છે. અનંતવાર નવ પૂર્વ સુધી આપણે ભણ્યા અને દિગંબર મુનિ પણ થયા. મુનિવ્રત ધાર અનંતવાર ગ્રેવેક ઉપજાયો, પૈ નિજ આત્મ જ્ઞાન બિના સુખ લેશ ન પાયો. જેમ છે તેમ આત્મ સ્વરૂપ જાણ્યું, ભાવ ભાષણ સ્વ સંવેદન આવે એનું નામ જાણ્યું છે. બસ એનું નામ સમજવું છે. કાનજી સાહેબ કહેતા ને કે સમજાણું કઈ એટલે બધા ડોકું ધૂણો હલાવે, આમ ડોકું હલાવે કે હા સાહેબ. ઘણી વખત કહેતા એમના સ્વાધ્યાયમાં, સમજાણું કાંઈ એટલે બધા આમ ડોકું ધોણા, પણ હજી નથી સમજ્યા એ ડોકું ધોણાવનારા. મોટા ભાગના સમજ્યા એને ધન્યવાદ. એમ જ્યાં ગયા ત્યાં આપણે ડોકા તો ધોણાયા છે અને ડોકા નમાયા છે, પણ આત્મા બાજુ દ્રષ્ટિ ગઈ નથી. હવે આ ભેદ વિજ્ઞાનની સાધના છે, અંતર્મુખ સાધના છે. એ બહિર્મુખ આપણે ગમે એટલી વિકલ્પાત્મક સ્થિતિમાં સાધનાઓ કરીએ પણ એનાથી સાધ્યની સિદ્ધિ બની શકતી નથી. તો એ ભેદ વિજ્ઞાનની સાધના કે દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મથી પણ આત્મા ભિન્ન છે. રાગનો કરતા આત્મા નથી તો કર્મનો કરતા આત્મા ક્યાંથી હોય? તમે કહો છો સાહેબ આ કર્મનો કરતા આત્મા નથી તો કોણ ભગવાન છે? તો જે ભગવાનને માને છે એ અજ્ઞાની છે અને જે આત્માને માને છે એ અજ્ઞાની છે. આત્મા એ કર્મનો કરતા નથી, આત્મા તો પોતાના જ્ઞાનનો કરતા છે. રાગનો અને કર્મનો જ્ઞાતા છે. એ જ્ઞાતાને કરતા માનવું એ અજ્ઞાન છે. વ્યવહારથી છે એનો નિષેધ નથી. વ્યવહારથી પણ આત્માનો વિભાવ
એ વિભાવનું નિમિત્ત પામી અને કર્મના પરમાણુમાં કર્મત્વ થાય છે. એટલે કર્મના બંધમાં વિભાવ નિમિત્ત છે, આત્મા નહીં. સમયસારની 100 ગાથામાં લીધું છે, આ સ્વામી ગાથામાં કર્તા કર્મ અધિકાર છે, એમાં આ લીધું છે. અમારે ત્યાં જ્ઞાન મંદિરમાં કર્તા કર્મ અધિકાર ચાલે છે. હજી એ ગાથા આવી નથી, હજી 76મી 77મી ગાથા પૂરી થઈ છે. સ્વામી ગાથા હવે આવશે, પણ સ્વામી ગાથામાં એ આવે છે કે જીવનો વિભાવ કર્મબંધમાં નિમિત્ત છે, જીવ નિમિત્ત નથી. એમ જીવના વિકારની અંદરમાં જે કર્મનો ઉદય આવ્યો એની વિકારી અવસ્થા એ જીવના વિભાવમાં નિમિત્ત છે, કર્મય નહીં. કર્મ પણ નિમિત્ત થતું નથી. કર્મ જે વિસ્ફોટ થયો ઉદયમાં આવી અને જે એનો વિસ્ફોટ થયો સ્થિતિ પાકીને ઉદયમાં આવ્યું, તો એ વખતે જે વિભાવનું પરિણમન થયું, કર્મનું પરિણમન થયું, એ પર્યાયનું વિભાવ પર્યાયનું નિમિત્ત પામી અને આત્માના પર્યાયની અંદરમાં વિભાવ થાય છે. એટલે એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યની પર્યાયમાં નિમિત્ત થાય છે. કરતા તો કોઈ છે નહીં. કોઈ દ્રવ્યને પરણમાવી દે એવું વસ્તુનું સ્વરૂપ નથી. કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યને ગ્રહી લે એવું પણ વસ્તુનું સ્વરૂપ નથી. કોઈ દ્રવ્યથી બીજું દ્રવ્ય ઉપજી જાય એવું પણ વસ્તુનું સ્વરૂપ નથી. કોઈ દ્રવ્યથી બીજા દ્રવ્યને લાભ થાય કે નુકસાન થાય એવું પણ વસ્તુનું સ્વરૂપ નથી. કોઈ દ્રવ્ય બીજા દ્રવ્ય માટે ઈષ્ટ છે કે અનિષ્ટ એવું પણ વસ્તુનું સ્વરૂપ નથી. અને છતાં આટલું બધું આપણે સાધના કરીએ છીએ, છતાં અમુક મને અનુકૂળ છે, અમુક મને પ્રતિકૂળ છે, અમુક મને ઈષ્ટ છે, અમુક મને અનિષ્ટ છે, અમુકનો હું કરતા છું, અમુકનો હું ભોગતા છું. બીજા પર પદાર્થ કે પરભાવમાં જે અહમપણું મમત્વપણું છે, આ અનંત સંસારનું મૂળ આ અજ્ઞાન છે. આપણો સંસાર બીજાની ભૂલના કારણે નથી થયો, આપણા અજ્ઞાન અને આપણા રાગદ્વેષના પરિણામે થયો છે. કોઈ પરદ્રવ્યથી ભગવાનથી લાભ થાય અને ઘરવાળાથી નુકસાન થાય એ તો સામાન્ય જીવોનું કથન છે. પોતાના વિભાવ પરિણમનથી નુકસાન થાય અને પોતાના સ્વભાવ પરિણમનથી લાભ થાય, બીજા દ્રવ્યથી લાભ થાય કે નુકસાન થાય એમ માનવું એ અજ્ઞાન છે. મારા સત્સંગથી તમને લાભ થાય એ અજ્ઞાન છે. તમને લાભ થશે એ તમારા જ્ઞાન પરિણામથી, મારાથી નહીં. હું તો એક બાહ્ય નિમિત્ત છું. એ નિમિત્તને તમે કર્તા તરીકે સ્થાપી દો એ અજ્ઞાન છે. એ કાઢવાનું છે. અજ્ઞાનના માથે કોઈ શિંગડા નથી, મિથ્યાત્વના માથે કોઈ શિંગડા નથી. તત્વની વિપરીત શ્રદ્ધા એનું નામ મિથ્યાત્વ છે. જ્યાં સુધી એ વિપરીત શ્રદ્ધા હોય ત્યાં સુધી એ જીવ ગમે તેટલી ગમે તે પ્રકારની સાધના કરે, એ બધી સાધના એને સંસારના હેતુભૂત થાય, મોક્ષના હેતુભૂત બની શકે નહીં. તો જે સાધનાઓ કરી એ કાં તો અજ્ઞાનીના કહેવાથી કરી અને કાં તો અજ્ઞાન ભાવથી કરી. એટલે સૌ સાધન બંધન થયા રહ્યો ન કોઈ ઉપાય, સત સાધન સમજો નહીં ત્યાં બંધન શું થાય. સત સાધન એ પોતાનો પ્રજ્ઞા ભેદ વિજ્ઞાન યુક્ત ઉપયોગ છે. આત્માને પ્રાપ્ત કરવાનું સાધન આત્માથી ભિન્ન ના હોય, અભિન્ન હોય. આપણે મન વચન કાયા દ્વારા પ્રયત્ન કરીએ છીએ, ભિન્ન સાધન છે. અને ઉપયોગ દ્વારા સાધના થાય એ અભિન્ન સાધન છે. તો સાધન ઊંધું હોય તો કાર્ય પણ ઊંધું થાય, સાધ્યની સિદ્ધિ ના થાય. તો સાધન અંતર્મુક્તા પૂર્વકનો ભેદ વિજ્ઞાન યુક્ત ઉપયોગ એ કાર્યની સિદ્ધિ થવામાં સાધન છે. ભેદ જ્ઞાન એટલે ભેદમાંથી અભેદમાં જવું. તે જે સ્વદ્રવ્ય પરદ્રવ્ય વચ્ચે જુદાપણું છે એને જુદું પાડી અને પરદ્રવ્ય કે પરભાવને છોડી અને સ્વરૂપમાં અભેદ થવું એ ભેદ વિજ્ઞાનની સિદ્ધિ છે. આ નથી થઈ. આખી રાત ધૂનો કરી છે,
તબલાઓ વગાડ્યા છે, પેટી વાજાઓ વગાડ્યા, મંજીરાઓ વગાડ્યા, ઘણું ધૂણ્યા, ભુવા ધૂણે એમ ધૂણ્યા, પણ કાર્ય તદપી કછુ હાથ હજુ ન પડ્યો. અબ ક્યો ન વિચારત હૈ મન સે, કछु और रहा उन साधन से, बिना सदगुरु कोई ना भेद लहे, मुख आगल है कह बात कहे. જે કાર્યની સિદ્ધિ જે કારણ દ્વારા થાય એ સિવાય બીજા કારણ દ્વારા ના થઈ શકે. આ એક જબ્બાનું બટન ટાંકવું છે તો એ 100 દોરાથી જ થાય. 100 લો તોય ના થાય અને તલવાર કે ચાકુ લો તોય ના થાય. અને લેવા જાઓ તો બટન તૂટી જાય ને જબ્બો ફાટી જાય. ખ્યાલ આવે? 100 દોરા સિવાય તમે બીજા કોઈ સાધનામાં લગાડો કે ભાઈ અત્યારે નથી જડતો તો કોથરા સુવાનો 100 છે તો લઈ અને કરો, તો એ 100થી આ જબ્બો ફાટી જાય અને બટન પણ તૂટી જાય. પેલું તો એમને મેં બંધ થતું હતું વગર બટણે, પણ હવે એ બંધ થઈ ગયું. આપણે આજ દિન સુધી ઊંધા ઉપાયો કર્યા છે. કેમ કર્યા? કેમ કે સાચા સાધનની સમજણ આપણને નહોતી. તો હવે સાચું સાધન ઓળખો. બહુલોક જ્ઞાન ગુણે રહિત આ પદ નહીં પામી શકે, રે ગ્રહણ કરતું નિયત આજો, કર્મ મોક્ષે છાતને. આમાં સદા પ્રીતિવંત બનયા, માં સદા સંતુષ્ટને. આનાથી બનતું તૃપ્ત તુજને, સુખ ઉત્તમ થશે. તો સ્થાપ નિજને મોક્ષ પંથે, ધ્યાન અનુભવ તે હને. તેમાં જ નિત્ય વિહાર કર નહીં, વિહર પર દ્રવ્યો વિશે. જો ઉપયોગ ક્યાં વિહરે છે? પરભાવમાં. અને સ્વભાવની સિદ્ધિ કોની કરવાની છે? સ્વભાવની. સ્વભાવની સિદ્ધિ કરે તે જ ધર્મ અનુકૂળ, એમ કહ્યું છે. તો ગમે તેટલો શુભ ભાવ હોય પણ એ આશ્રવ બંધનું કારણ છે, સંબર નિજરા અને મોક્ષનું કારણ નથી. હવે સવિકલ્પ અવસ્થાની અંદરમાં જે કંઈ દેવગુરુ ધર્મનું અવલંબન લઈને પ્રવૃત્તિ થાય છે એ બધાય શુભ ભાવ છે. અને આપણે એમ માનીએ છીએ કે આમ કરતા કરતા મને આત્મજ્ઞાન થશે. બસ કરવાનો નિષેધ નથી શુભ ભાવનો, પણ એમાં મોક્ષ કે મોક્ષ માર્ગ માનવો એનો જ્ઞાનીઓ નિષેધ કરે છે કે પ્રભુ વિત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ તે શુભાશુભ છેદતા, ઉપજે મોક્ષ સ્વભાવ. કોઈ પણ ધર્મ ક્રિયાઓને જ્ઞાની નિષેધતા નથી, પણ વિભાવરૂપ ધર્મ ક્રિયાને મોક્ષનું કારણ માનવું એનો તો જ્ઞાનીઓ નિષેધ કરે છે. તો જેમ છે તેમ આત્મ સ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. જણાવનાર ઘણા મળે પણ જાણનાર જાણે નહીં તો શું કામનું? જણાય એને માને પણ જાણનારને ના માને. 24 કલાક તમારી સત્તાની અસ્તિત્વની મોજૂદગી તમારા સમક્ષ ચાલુ છે, પણ તમારો ઉપયોગ એ બાજુ નથી. કોઈ જીવ એવો નથી કે જે અનુભવ ના કરતો હોય. બધાને અનુભવ તો થાય છે. કયા ટાઈમે તમે પરદ્રવ્યને જાણતા જોતા નથી. જે સામે નિમિત્ત મળે બધાને તમે જાણો જોવો તો છો જ.
તો આ જાણવા જોવાનું કાર્ય જેમાં થયું એ જાણનાર છે. જાણનાર વગર કંઈ જણાય નહીં. બસ આ સાવ સાદી વાત છે. ધર્મ એ આંટી ઘૂંટી વાળી વાત નથી. જે તમે ધર્મના નામે તોફાન કરો છો એ આંટી ઘૂંટી વાળા છે, કે જે સિદ્ધ ભગવાન ના કરી શકે, અરિયન ભગવાન ના કરી શકે એ તમે કરો છો, અને તમે કરો છો એ પેલા નથી કરી શકે એમ. તમારા જેવા તોફાન સિદ્ધ કે અરિયન ભગવાન કરી શકે એમ નથી. તમે કોકલો સાહેબ શુભ ભાવ કરો અમારા જેવો, હવે ના થાય. પણ તમે તીર્થંકર છો ને, હા તીર્થંકર નામ કર્મ બાંધતી વખતે થયેલો, પણ તીર્થંકર થયા પછી હવે આ ભાવ થાય એવો નથી. તો ધર્મ એ વસ્તુ સહાવો, વસ્તુનો સ્વભાવ એ વસ્તુનો ધર્મ છે. તો આત્મા જ્ઞાન દર્શન આનંદરૂપ છે. તો જે સ્વભાવનો આશ્રય કરવાથી સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સાચો અતિન્દ્રિય આનંદ પ્રગટ થાય એનું નામ ધર્મ કહેવાય. તો જેમ છે તેમ આત્મ સ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું. સ્વ સંવેદન જે થયું એનું નામ સમજવું. બીજું બધું જે સમજીએ છીએ, જાણીએ છીએ એ વ્યવહારથી છે, વાસ્તવિક નથી. મોહની અંદરમાં તમે ભલે વસ્તુ જેમ છે એમ બહારમાં જાણો, પણ છતાં કાલ પાછું તમે એને વિપરીત રૂપે પકડી લેશો. જેમ દારૂડિયો હોય એ દારૂના નશામાં એ માને માય કહી દે કોઈ વખત, પાછો જો અંદરમાં વધારે ડોઝ લાગી ગયો તો પાછું એને સ્ત્રીએ કહેશે દારૂડિયો છે. એ માને માં કહેતો એના માટે ખોટું છે, કેમ કે ભાનપૂર્વક બોલતો નથી. એમ તમે આત્માને આત્મા કહો પણ ભાન વગર કહો તો એ ખોટું જ છે. આ મોહના નશામાં બોલી ગયા કે હું આત્મા છું, બોલી ગયા, પણ જ્યારે ઉપયોગમાં એ પકડાય નહીં ત્યાં સુધી મોહયુક્ત બોલેલું ભલે સારું છે. બીજા કરતાં હું દેહ છું, એના કરતાં હું આત્મા છું એમ બોલવું સારું છે, પણ હજી મોહના ભાનમાં છે. એ કાલ પાછો દેહને આત્મા માનશે, કેમ કે મોહનો દારૂ હજી એને ચડેલો છે, ઉતરેલો નથી. તો જેમ છે તેમ આત્મ સ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. સમજ પીછે સબ સરળ હૈ, બિન સમજે મુશ્किल. સમજે પછી સરળ છે, માર્ગ અઘરો નથી. હીરો ખાણમાંથી કાઢવો અઘરો નથી, પણ ખાણ ખોદવી અઘરી છે. ખાણને ખોદવી અઘરી છે, એમાંથી હીરો કાઢવો એ અઘરો નથી. એમ આત્માની અનુભૂતિ એ અઘરી નથી, પણ ભેદ વિજ્ઞાન પૂર્વક સાધના કરવી અને પરમાથી હું પણ વિકલ્પ છોડવા એ અઘરા છે. છૂટ્યા પછી આત્મા પ્રાપ્ત થવો એ અઘરો નથી. તો સમજ્યા એની નિશાની શું? તો કે તેથી ઉપયોગ અન્ય વિકલ્પ રહિત થયો તેનું નામ સમાવું છે. બસ. જો ઉપયોગ સ્વરૂપમાં સમાણો નહીં તો એ સાચું સમજો કહેવાય નહીં. કાર્યની સિદ્ધિ થાય તો કારણ ઉપર આરોપ આવે. કાર્યની સિદ્ધિ થાય તો કારણ ઉપર આરોપ આવે. એક કાર્યની સિદ્ધિ થવામાં અનેક કારણો હોય છે, એક જ કારણ હોય છે એવું નથી. બહિરંગ નિમિત્ત કારણ હોય છે, અંતરંગ નિમિત્ત કારણ હોય છે અને ઉપાદાન કારણ હોય છે. આ ત્રણ કારણો કાર્યની સિદ્ધિ માટે હોય છે. તો બહિરંગ નિમિત્ત કારણ આત્મજ્ઞાન થાય એના માટે શું, કયા બહિરંગ નિમિત્ત કારણ? તો સાચા દેવ, ગુરુ અને ધર્મ. વિતરાગ દેવ, નિર્ગ્રંથ ગુરુ અને એમના દ્વારા પ્રરૂપેલો ધર્મ. કોઈ પણ જીવને આત્મજ્ઞાન થાય તો એના 12મા નિમિત્ત તરીકે આ જ હોય, બીજું ના હોય.
ભલે કોઈ અજ્ઞાનીના બોધ દ્વારા કદાચ જ્ઞાન પામી ગયો, પણ અજ્ઞાનીના બોધમાં જે કંઈ આગમના વચનો હશે એ આવ્યા હશે, અને એ વચનો પકડીને પેલાને આત્મજ્ઞાન થયું હશે, પણ અજ્ઞાનીના બોધથી નહીં. હું આજ તમને બોધ આપું ને તમને આત્મજ્ઞાન થઈ જાય, તો એ બોધમાં જે મેં જ્ઞાની પુરુષના વચનો કોટ કર્યા હોય એ વચનો તમે સાંભળો અને એનો આધાર લઈ અને તમે આત્મજ્ઞાન કરી જાઓ તો એ બાહ્ય નિમિત્ત કહેવાય. પણ અજ્ઞાનીનો અજ્ઞાનમય બોધ નહીં. તો વિતરાગ દેવ, સર્વજ્ઞ વિતરાગ કેવળ જ્ઞાની પરમાત્મા, જેમને 4 ઘનઘાતી કર્મો વ્યવચ્છેદ ગયા છે, એ જ સતદેવ છે. બાકીના બધાય સતદેવના ખાનામાં કોઈ આવે નહીં. એમને માનવા, એમને પૂજવા, એમની ભક્તિ કરવી, એમની આરતી ઉતારવી, એ બધું મિથ્યાત્વનું લક્ષણ છે, અજ્ઞાનનું લક્ષણ છે. એવી રીતે નિર્ગંધ ગુરુ છે. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમ શ્રુત, એ સદગુરુ લક્ષણ યોગ. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય, બાકી કુળ ગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ. એવા નિર્ગંધ ગુરુ જે પ્રમત અપ્રમત દશામાં વર્તે છે, યથા જાત રૂપ ધર છે, અંતરંગમાં 3 કસાયનો અભાવ છે, 5 મહાવ્રત સમિતિ ગુપ્તિથી યુક્ત છે, પ્રમત અપ્રમત દશામાં વર્તી રહ્યા છે. એવા નિર્ગંધ ગુરુ એ જ મોક્ષ માર્ગની અંદરમાં સ્વીકાર્ય છે, બીજા કોઈ નહીં. નિર્ગંધ ગુરુના ખાનામાં એ આવે, અથવા પરમ ગુરુ કેવળ જ્ઞાની પરમાત્મા આવે. 6ઠા 7મા ગુણસ્થાનક વાળા મુનિ અથવા પરમાત્મા. બાકીના જે હોય એ આપણા ઉપકારી માર્ગદર્શક હોઈ શકે, શિક્ષા ગુરુ હોઈ શકે, એનો પણ કોઈ નિષેધ નથી. એવી રીતે એમના દ્વારા પ્રરૂપેલો ધર્મ, વસ્તુ સ્વભાવમય ધર્મ, રત્નત્રય ધર્મ, અહિંસામય ધર્મ અને 10 લક્ષણ ધર્મ. જુદી જુદી પ્રકારે વ્યાખ્યા છે, વસ્તુ તો એકની એક જ છે. તો આટલી પહેલી શ્રદ્ધા થાય ત્યારે એ ગ્રહિત મિથ્યાત્વમાંથી ખસ્યો. ત્યારે હવે એ કંઈક સાચું સમજવાનું ચિહ્ન એને પ્રાપ્ત થયું. તો જે સમજ્યા એ હવે ઉપયોગને બહુ ભમાવશે નહીં. જો આ સમજ્યાની નિશાની છે. જે સમજો, કેમ કે સાધના તો ઉપયોગની છે, ઉપયોગ એ સાધન છે અને સાધના છે. તો હવે એ ઉપયોગને પહેલા ધર્મના નામે બહુ ગુમાવતો, હવે એ ઉપયોગને અંતર્મુખ કરી અને સ્થિર કરવાના પુરુષાર્થમાં લાગશે. બસ. એટલે જે પહેલા બાહ્ય પદાર્થોમાં ઉપયોગ ભમાવી અને વિકલ્પો કરતો, એ ઉપયોગને અંતર્મુખ કરીને હવે નિર્વિકલ્પ થાય છે. વિકલ્પમાંથી નિર્વિકલ્પ થવું એ સાધના છે. વિકલ્પાત્મક સાધના આપણે ઘણી કરી છે, અને હજી નહીં સમજીએ અને નહીં યોગ્યતા આવે ત્યાં સુધી કરશું. પણ સાચી સાધના નિર્વિકલ્પ સમાધિમાં છે. આટલો સત્યનો સ્વીકાર આપણે પહેલા કરવો જોઈએ, તો જ એને અનુરૂપ આપણાથી પુરુષાર્થ બનશે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. શું વિલય થાય? વિકલ્પ. આત્મા વિલય ના થાય. આપણે માને કે આત્મા વિલય થઈ જાય, આત્માનો વિલય ના થાય. વિકલ્પો વિલય થઈ જાય તો શું સ્થિતિ આવે? નિર્વિકલ્પતા આવે. બસ. અને નિર્વિકલ્પતામાં સમાધિ છે. અને એ સમાધિના અધિકારી મુખ્યપણે રત્નત્રયધારી મુનિઓ છે. સામાન્ય ધર્મ ધ્યાનના અધિકારી આત્મજ્ઞાની પુરુષો છે. એ સિવાયના બીજા જે આત્મજ્ઞાન સિવાયના છે, એ વ્યવહારથી શુભ ધ્યાન કરી શકે છે, એનો પણ નિષેધ નથી. પણ એ ધ્યાનાભાસ રૂપે છે અથવા ધ્યાનના અભ્યાસ રૂપે છે. સાચું ધ્યાન, ધર્મ ધ્યાનની શરૂઆત ગ્રંથિ ભેદ થયા પછી જઘન્યપણે અવિરતિ સમ્યક દ્રષ્ટિને હોય છે. એનાથી કંઈક આગળની ભૂમિકામાં દેશ વિરતિમાં કોઈ આવ્યા
તો એનાથી વિશેષ એની યોગ્યતા અને ઉત્કૃષ્ટ ધર્મ ધ્યાન રત્નત્રયધારી મુનિને હોય છે, અને પછી આગળ શુક્લ ધ્યાનની શરૂઆત હોય છે. આ એનો ક્રમ છે આખો. તો જેમ છે તેમ આત્મ સ્વરૂપ જાણ્યું, તેનું નામ સમજવું છે. તેથી ઉપયોગ અન્ય વિકલ્પ રહિત થયો, તેનું નામ સમાવવું છે. જ્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી સમાણો નથી, સવિકલ્પ અવસ્થામાં સમાણો નથી, નિર્વિકલ્પ અવસ્થામાં સમાય છે. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા, નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. જળને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીત પણે બંને જેને સમજાય છે. આ નિર્વિકલ્પ સમાધિ છે. કાયાને વિસારી માયા. અમે બહુ ધ્યાને કરીને જોઈએ છીએ ત્યારે માંડ માંડ અમને એમ જણાય છે કે અમે દેહધારી છીએ. હજી આ ઉત્કૃષ્ટ નિર્વિકલ્પ સમાધિ નથી. આ તો પરનું ધ્યાન છૂટી અને આત્માનું ધ્યાન થયું છે, એની ભાવાત્મક સ્થિતિ છે. હકીકતમાં તો અંતરંગમાં 3 કષાય અભાવ સહિત ઉપયોગ નિર્વિકલ્પ થાય. 3 પ્રકારના સંકિતમાં 3જા પ્રકારનું સંકિત 751 પત્રમાં કૃપાળદેવ બતાવ્યું કે પરમાર્થ નિર્વિકલ્પ અનુભવ એ સંકિતનો 3જો પ્રકાર છે. બીજો પ્રકાર અનુભવાન છે પ્રતીતિ, એ 4થા 5મા વાળા માટે, અને પરમાર્થ નિર્વિકલ્પ અનુભવ એ 6ઠા 7મા વાળા માટે. કેમ કે એની સાથે ચારિત્રનો સપોર્ટ છે, કષાયના અભાવનો સપોર્ટ છે, 3 કષાયનો અભાવ છે, ત્યારે એ નિર્વિકલ્પ સમાધિ થાય છે. અને એ પછી આગળની ભૂમિકામાં શુક્લ ધ્યાનનો અધિકારી બને છે, ત્યાં સુધી નહીં. સંયમ નિયમ ને તપ થકી વળી ધર્મ શુક્લ ધ્યાનથી ધ્યાવે નિજાત્મા જેહ પરમ સમાધિ તેહન જાણવી. વચનોચ્ચરણ કિરિયા તજીવિત રાગ નિજ પરિણામથી ધ્યાવે નિજાત્મા જેહ પરમ સમાધિ તેહન જાણવી. નિયમસારમાં પરમ સમાધિ અધિકારની આ ગાથાઓ છે કે સંયમ નિયમ અને તપ થકી. જો શાંતિ સંયમમાં છે, અસંયમમાં નથી. આપણે જે શાંતિને શોધીએ છીએ, જે આનંદને શોધીએ છીએ, એ અસંયમમાં નથી, સંયમમાં છે. મનનો સંયમ, વચનનો સંયમ, કાયાનો સંયમ અને આત્માનો એટલે ઉપયોગનો સંયમ. સંયમ નિયમ જે કંઈ વ્રતો નિયમો અને તપ, 12 પ્રકારના તપમાં મુખ્ય અહીં અભ્યંતર તપ છે, ધ્યાન તપ છે. સંયમ નિયમ ને તપ થકી વિતરાગ નિજ પરિણામથી, વિતરાગ ચારિત્ર દ્વારા જે વિતરાગ ભાવ પ્રગટ થાય, બસ એ વિતરાગ પરિણામમાં નિર્વિકલ્પ સમાધિ છે. સરાગી અવસ્થામાં સવિકલ્પ પરિણામ છે, સરાગ પરિણામ છે. વિતરાગી અવસ્થાની અંદરમાં વિતરાગ પરિણામ છે, નિર્વિકલ્પ સમાધિ છે. એ વિતરાગ ચારિત્ર સાથે એ નિર્વિકલ્પ સમાધિનો અવિનાભાવ સંબંધ છે. વચનોચ્ચરણ ક્રિયા તજી વિતરાગ નિજ પરિણામથી ધ્યાવે નિજાત્મા જે પરમ સમાધિ તેને જાણવી. એનું નામ પરમ સમાધિ, નિર્વિકલ્પ સમાધિ છે. જો 4થાથી માંડી 12મા સુધી બધાને ધ્યાન સમાધિઓ છે, પણ એની તરતમતાઓ અલગ અલગ પ્રકારની ઉપરના ગુણસ્થાનકોમાં છે. જેટલા જેટલા અંતરંગ કષાયનો અભાવ થાય છે અને એને અનુરૂપ બાહ્ય ચારિત્ર પણ હોય છે, તેમ તેમ એ સમાધિની વૃદ્ધિ ધીમે 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 ક્રમે ક્રમે
થાય છે. તો જેમ છે તેમ આત્મ સ્વરૂપ જાણ્યું, તેનું નામ સમજવું છે. તેથી ઉપયોગ અન્ય વિકલ્પ રહિત થયો, તેનું નામ સમાવવું છે. સમાણા નથી તો સમજ્યા નથી, સમાણા નથી તો સમજ્યા નથી. ઉપયોગ હજી બહાર ભટકે છે અને આત્મામાં સમાણો નથી, તો આત્માને હજી આપણે સાચા સમજ્યા નથી. હવે કોઈ ભલે આત્મા ઉપર મોટું પુસ્તક બોલી જાય કે મોટું પ્રવચન આપી જાય, 1 મહિના સુધી આત્માના ઉપર સ્વાધ્યાય આપે, પણ જો એનો ઉપયોગ સ્વરૂપમાં સ્થિત ના થયો તો એ સાચો સમજ્યો, એ સમજાવવાની કોશિશ કરે છે પણ સમજવાની કોશિશ કરતો નથી. સમજ્યા પહેલા સમજાવવા નીકળવું એ પણ મોટો ગુનો છે. અને પ્રાય એવું થાય છે આ કાળમાં કે આપણે તો ગમે તે અનંત ભાવ છે, ગમે ત્યારે સમજશું, પણ આ બિચારા ક્યારે સમજશે? આ મોહ દયા, મોહયુક્ત અનુકંપા, જો જ્યાં જુઓ ત્યાં દરેક જગ્યાએ આ સ્થિતિ છે. આ પંચમ કાળ છે. જેટલા સમજાવવા નીકળ્યા છે એમાંથી 0.1% જો સમજ્યા હોય તો ધન્યવાદ. એવો આ કાળ છે, એવો આ કાળ છે. અને આપણે જ્યાં ત્યાં સમજવા માટે દોડીએ છીએ અને જ્યાં ત્યાં પેલા કચરા ભરીને આવીએ છીએ, અને પછી જ્યારે જ્ઞાનીનો યોગ થાય છે ત્યારે પેલા કચરા કાઢવા બહુ જ અઘરા થઈ પડે છે, અને જ્ઞાનીનો યોગ મળેલો પણ નિષ્ફળ જાય છે. જ્ઞાનીનો યોગ જે મળ્યો એ પણ આપણને નિષ્ફળ. કેમ કે અહીં સાંભળ્યું, પેલા પણ સાંભળ્યું, અહીં સાંભળ્યું, ત્યાં સાંભળ્યું, ચારે બાજુ સાંભળ્યું, નોટોની નોટો ભરી, બોલપેનોની સહીઓ, સમુદ્રની સહીઓ ના હોય એટલી સુકાઈ ગઈ, તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. ખ્યાલ છે? તો આનો અધિકારી જ્ઞાની છે. બોધ આપવાના અધિકારી જ્ઞાની છે. અને એમાંય ઉપદેશાત્મક અને આદેશાત્મક તો આચાર્ય ભગવાન છે. ઉપદેશાત્મક બોધ અને આદેશાત્મક બોધ આપવાના અધિકારી આચાર્ય ભગવાન છે. એટલે કૃપાળુદેવ પણ કહ્યું કે અમારી વાણી ખેંચાઈ જાય છે જાહેરમાં કહેવા. કોઈ 2-5 જણા હોય, 5-25 જણાને અમે કહી શકીએ, એમાં હજી વાણી કંઈક કામ કરે છે. પણ ઉપદેશાત્મક જ્યારે કંઈક કહેવાનું આવે છે કે આદેશાત્મક, ત્યારે અમારી વાણી ખેંચાઈ જાય છે. તો આ પ્રમાણે આપણે અહીં સુધી વિચાર કર્યો. વસ્તુતા એ તો બંને એક જ છે, સમજવું અને સમાવવું બંને એક જ છે, જુદું જુદું નથી. એ આત્માની જ બધા અવસ્થાના ભેદો છે. તો આ ભેદ જ્યારે આપણને સમજાશે ત્યારે સાચી અભેદ દશા પ્રગટ કરવાના આપણે અધિકારી બનશું. ત્યાં સુધી નહીં. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એક પદ લેવાનું છે ને? શું આખો આ બે કોઈ વિરોધ નથી. મિનિમમ ક્વોલિફિકેશન આત્મજ્ઞાન તો જોઈએ. પછી 4થા-5મા વાળા હોય તો એ ઉપકારી, નિર્ગંધ ગુરુમાં એ ના આવે. એ ઉપકારી ખરા, અને માર્ગદર્શક તરીકે એમના બોધથી પણ તમે આત્મજ્ઞાન પામી શકો, એમાં કોઈ નિષેધ નથી. પણ નિર્ગંધ ગુરુના ખાનામાં તો પેલા જે મુનિ છે એ જ આવે. આ બેનો મેળ છે. હા, એકલું દ્રવ્યલિંગ પણ કામ ના આવે. એકલા દ્રવ્યલિંગી હોય અને બધું આગમ રીતે બહારના મુનિપણું પાડતા હોય, પણ જો ભાવલિંગ ના હોય તો
તો એકલું દ્રવ્યલિંગ પણ ગુરુ તરીકે સ્વીકાર્ય નથી, અને એ પણ અસંયમી છે. અસંયમી તો અસંયમી છે જ, પણ દ્રવ્યલિંગને પણ અષ્ટપાવડમાં અસંયમી બતાવ્યા છે, અને એમને વંદન કરવાનો નિષેધ મૂક્યો છે કે અસંયમીને વંદન ના હોય. બહારમાં જે અસંયમી છે એ તો અસંયમી છે જ, પણ જેને માત્ર દ્રવ્યલિંગમાં નગ્ન દિગંબર મુનિ છે પણ ભાવલિંગ નથી, તો એ પણ જ્યાં સુધી તમે ઓળખો નહીં ત્યાં સુધી તો વંદનીય છે. પણ જ્યારે ઓળખાઈ જાય કે ભાઈ આ દશાવાળા નથી અને ચર્યા જે છે એમની એ સાધુને અનુરૂપ નથી, પછી એ વંદનીય નથી રહેતા. હા, તો એ ના પાડી છે કે સ્નેહથી, લોભથી, આશાથી પણ એવું નમસ્કાર કરવાની રત્નકર્ણ સાવકાચારમાં મૂક્યું છે અને અષ્ટપાળમાં મૂક્યું છે. તો પછી એ પોતાનું તમને ખબર હોય કે આ ઝેર છે ને ભૂલથી પી જાઓ તો હવે એનું પરિણમન થાય કે ના થાય. તમે દવા ચોળવાની બાટલી હતી, પહેલાં દવા પીવાની હતી, દવા ચોળવાની 2 બાટલીઓ જોડે પડેલી, એમાં પીવાના બદલે ચોળવાની દવા પી લીધી તમે, તો વિષ ખાધાથી વિષનું ફળ, સાકર ખાવાથી સાકરનું ફળ, અગ્નિ સ્પર્શ કરવાથી અગ્નિ સ્પર્શનું ફળ, અને હિમને સ્પર્શ કરવાથી હિમ સ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ જ્ઞાન આદિ કે અજ્ઞાન આદિ, કસાય આદિ કે અકસાય આદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય છે, અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કરતા હોવાથી વ્યવહાર વિનયનો ક્યાં નિષેધ છે? મા બાપને વિનય કરીએ છીએ, ધર્માત્મા તરીકેનો નથી. કેમ કે જે રત્નત્રય ધારી નથી તો એના કોઈ પણ ગુણો સમ્યક નથી. આપણે કહીશું કે મારી ગુણગ્રાહ્ય દ્રષ્ટિ છે, પણ ગુણ સમ્યક નથી. સમ્યક દર્શન વગર ગુણ બધાએ કોઈ સમ્યક એકે થતો નથી. તો ભલે કોઈ વ્યવહારમાં એવા સરળ હોય, વિનયવાળા હોય, ભક્તિવાળા હોય, દાનવાળા હોય, વિશેષ કોઈ બીજા ગુણો હોય તો એ સારા છે, એનો કોઈ નિષેધ નથી કરતા, પણ એ સમ્યક નથી. એટલે એ મિથ્યા ગુણો વંદનીય નથી અને પ્રશંસનીય નથી. મિથ્યા દ્રષ્ટિની પ્રશંસા કરવી એ પણ સમ્યકત્વનો અતિચાર બતાવ્યો છે. મિથ્યા વિનય મિથ્યાત્વમાં આવે, પણ એ સમ્યક દ્રષ્ટિનો અતિચાર છે. સમ્યક દ્રષ્ટિ કરે તો પણ એનો અતિચાર છે સમ્યકત્વનો, મિથ્યા દ્રષ્ટિ. વ્યવહાર કોઈ નિષેધ નથી, પણ ધર્મ ક્ષેત્રમાં તો ધર્મ જે સ્વરૂપે છે એ સ્વરૂપે છે. વ્યવહારમાં તો આપણે રાજાને નમવું પડે, અને કોઈ ગ્રાહક આવે તો એને નમવું પડે, પાણી પીવડાવીએ, ચા પીવડાવીએ, બધું કરાવીએ, તો એ વ્યવહારની જગ્યાએ વ્યવહાર બરાબર છે, ધર્મ બુદ્ધિથી ના હોય એ પ્રમાણે છે. છતાંય તમારે વધારે પ્રશ્ન પૂછવા હોય તો પ્રશ્નોત્તરી રાખી છે, એ સમયે પૂછજો એટલે વધારે તમને ખ્યાલ આવી જશે. હા, બરાબર છે. ઓમ શાંતિ શાંતિ.